નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મોમાં એક જ વસ્તુની ચર્ચા છે, જે એલન મસ્કનું પ્લેટફોર્મ છે એક્સ, તેનું જે સર્ચ એન્જિન અથવા તો ચેટ વર્ઝન છે, એઆઈની અત્યાર સુધી ચર્ચા થતી હતી, પરંતુ ગ્રોકે એવું ઘેલું લગાડ્યું છે અને એવા સવાલ પૂછાઈ રહ્યા છે, એવા જવાબ મળી રહ્યા છે, જે જવાબ તમારી સામે પણ છે. અને આ જવાબો પર ઘણી વખત રાજકીય નિવેદનબાજીઓ પણ થતી રહે છે. વર્તમાન સ્થિતિ એવી છે કે તક્ષશિલા અને નાલંદાનો જે ઇતિહાસ છે, અથવા તો એ જ્ઞાનથી માનીને જે આપણી સંસ્કૃતિ છે અથવા જે વારસો છે, તે આજના સમયમાં કદાચ મુકાય તો કદાચ એ લાંબા પુસ્તકો વાંચવાની કોને સમય છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ જ્યારે ફેક્ટ ચેકની વાત આવે, મીડિયાની વિશ્વસનીયતાની વાત આવે, અથવા તો મીડિયા કેટલું નિષ્પક્ષ છે, જે છે એમની સાથે કેવું વર્તન થાય છે, આ બધા જ સવાલો રાજકીય પરિપ્રેક્ષમાં, રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં ગુંજે છે. પણ જેવા જ વડાપ્રધાન મોદી અમેરિકા ગયા, હળવાશભરી તસવીરો પણ સામે આવી હતી. એલન મસ્ક, જેને ટ્રમ્પના બહુ નજીકના ગણાય છે, અને એ તસવીરો સામે આવ્યા બાદ ઘણા બધા સવાલો ઉઠ્યા, પોઝિટિવ કમેન્ટ્સ પણ આવી. પરંતુ એ જ એલન મસ્ક જ્યારે ગ્રોક લાવે છે, ગ્રોકમાં જે પ્રકારના સવાલ પૂછાય છે, એ જ સવાલો જે આસપાસ ઘૂમી રહ્યા છે, ભારતના ઇતિહાસના સંદર્ભમાં હોય, ભૂતકાળની સરકારોના સંદર્ભમાં હોય, ભારતના આઝાદીના ઇતિહાસમાં કોનું કેટલું બલિદાન છે, યોગદાન છે, એના સંદર્ભમાં હોય, અથવા તો કોને કેટલી વખત માફી માંગી છે, અથવા તો ડિગ્રીની વાત તો હજુ પૂર્ણવિરામ લાગી જ નથી. સવાલ તો પૂછાવો જોઈએ આ દેશમાં, અને ડિગ્રી માટે પ્રેસ કોન્ફરન્સો પણ થઈ છે. તો રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનું એજ્યુકેશન શું છે, એ સવાલો પણ પૂછાઈ રહ્યા છે, અને જે જવાબ મળી રહ્યા છે, એ જવાબ આમ તો એક સર્ચ એન્જિનમાં જે પણ આર્ટિકલ્સ છે, અથવા જે ચર્ચાઓ થતી હોય છે, અથવા તો જે સંદર્ભો ટકાતા હોય છે રેફરન્સીસ સાથે સાથે, એ તમામનું એન્ક્રિપ્ટ કરીને તમને જે માહિતી મળે છે. ગ્રોકની એક વસ્તુ મજાની છે, તમે ગુજરાતીમાં પણ સવાલ કરશો તમને મળશે જવાબ, આમ તો એઆઈમાં પણ મળે છે. પણ હવે આવનાર સમય ટેકનોલોજીમાં તમને જે માહિતી, એક્ઝેક્ટ માહિતી, સત્યની નજીક, અથવા તેમાં કહેવામાં પણ આવે છે કે આમાં ક્રોસ ચેક તમારી કરવાની જરૂર છે, અથવા તો આ જે સોર્સિસ છે તેના થકી તમે આગળ વધી શકો. તો આ એક ગાઈડ છે, તમને હેલ્પિંગ માટેનું ટૂલ છે, પણ એના કરતાં વધારે જે સવાલ પૂછાઈ રહ્યા છે, વોટ્સએપ યુનિવર્સિટી, ગોડી મીડિયા, તમામ શબ્દો છેલ્લા 10 વર્ષમાં જેની ઉપજ થઈ, એ કદાચ 3 દિવસમાં એ બીજેપીની આઈટી સેલ હોય, કોંગ્રેસની આઈટી સેલ હોય, દરેક રાજકીય પક્ષની આઈટી સેલ છે, એમાં કંઈ શરમાઈને વાત કરવાની જરૂર નથી. એ તમામના જદાગરા ઉડાડતું હોય જો ગ્રોક, તો સવાલ ઉઠે કે સમય ટેકનોલોજી સાથે એવો બદલાઈ રહ્યો છે, અને સમય સાથે ટેકનોલોજી અપડેટ થાય અને તમે એને જો અપનાવો નહીં, તમે પણ પ્રયત્ન કર્યો કે એકાદ બે સવાલ ગુજરાતીમાં પણ પૂછી નાખીએ. એટલા માટે ડેમો તમારી સામે મૂક્યો છે કે ગોચર જમીનની વર્તમાન સ્થિતિ શું છે. તમને ખ્યાલ આવી જશે કે 30 વર્ષ પહેલાં ગોચર જમીન કેટલી હતી, અત્યારે ક્યાં છે, કેટલી છે, કોના દબાણો છે, રાજકીય દબાણો કેટલા છે, ખાનગી દબાણો કેટલા છે, કેટલા તૂટે છે, નિયમ મુજબ કેટલી હોવી જોઈએ. દાખલા તરીકે દર 100 પશુએ 40 એકર હોવી જોઈએ. કચ્છમાં જ નથી, ગઈકાલે એપિસોડ કર્યો હતો, જે કચ્છમાં સૌથી વધુ પશુધન છે. તો ગોચરની પરિસ્થિતિ હોય, અથવા તો વર્તમાન સરકાર કે ભૂતકાળની સરકાર, અથવા તો 2001 પછી ગુજરાતમાં ઉદ્યોગોની કેટલી જમીન આપી સરકારે પાણીના ભાવે, એનો એક અંદાજ પણ તમને આમાં મળી જાય છે. જો કે નવી વાત નથી, ઓન પેપર છે બધું જ, પણ એને કઈ રીતે સોશિયલ મીડિયામાં પીરસાય છે, અથવા તો અલગ અલગ રાજકીય પક્ષો ના આઈટી સેલ પીરસે છે, એના ઉપર નિર્ભર કરે છે. વાત બાયસનેસની નથી, પરંતુ એલન મસ્ક જે લાવ્યા છે, મોદીજીના મિત્રનો માસ્ટર સ્ટ્રોક, ટેકનોલોજીના યુગમાં, અથવા તો અત્યારના સમયમાં જ્યાં માહિતી આરટીઆઈ થકી પણ ઘણી વખત સવાલ થાય કે આરટીઆઈમાં પણ ઘણી બધી માહિતીઓ નથી આપવામાં આવતી, તો અમુક માહિતીઓ મળે છે. તો ખરેખર માસ્ટર સ્ટ્રોક વર્તમાન સમયમાં જ્યારે નિષ્પક્ષ પત્રકારિતા, અથવા તો જ્યારે પત્રકારિતા ઉપર સવાલ ઉઠે, તો બધા જ સવાલ શું ગ્રોકને કરશે? આ દેશની જનતા જે તકલીફ છે, અથવા તો જેને અંદરથી ઘેલું લાગ્યું છે કે નહીં, અમને ક્યાંક તો જવાબ નથી મળી રહ્યા, એટલીસ્ટ અહીંયા સવાલ પૂછી લઈએ. ડૉક્ટર હરિ દેસાઈ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક. દેસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. મેં મોદીજીના મિત્રનો માસ્ટર સ્ટ્રોક એટલા માટે ટાઇટલ રાખ્યું છે, કદાચ માસ્ટર સ્ટ્રોક એ સંદર્ભમાં કે જ્યારે ચેટ જીટીપી એઆઈની વાત ચાલતી હોય, ચાઇના જે એઆઈ લાવે છે એનાથી શું દુનિયા બદલશે, જે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, તેના વચ્ચે
રાજકીય વાર પલટવાર અને અમુક જે વિષયો છે દેશના સંદર્ભમાં હોય, વર્તમાન સરકારના સંદર્ભમાં હોય અથવા તો ભૂતકાળમાં જે કંઈ પણ નિર્ણયો લેવાયા હોય એ સંદર્ભમાં હોય, એ હંમેશા ડિબેટનો વિષય રહ્યો છે. પણ કદાચ છેલ્લા 10 વર્ષના ઘણા બધા સવાલ પૂછાઈ ગયા 3 દિવસમાં. આઝાદીમાં જે આપણે 1942ના એ આંદોલનની વાત કરીએ છીએ, એમાં આરએસએસે બહારથી સમર્થન આપ્યું, એ જગજાહેર છે, ઘણી વખત થઈ ગયું. સાવરકર ચર્ચાઈ ગયા, જેના ઔરંગઝેબ ચર્ચાઈ ગયા, નરેન્દ્ર મોદીની ડિગ્રી ચર્ચાઈ ગઈ, રાહુલ ગાંધી કેટલા ભણેલા છે એ ચર્ચાઈ ગયા. તો કદાચ આ ટેકનોલોજી સાથે એવું પ્લેટફોર્મ છે અને આમને આ ઇન્ફોર્મેશનના હિસાબથી તમે કઈ રીતે માસ્ટર સ્ટ્રોક ગણો છો, જ્યારે આટલી બધી સ્પર્ધા પણ છે, ચાઇના હોય, અમેરિકા હોય કે વિવિધ પ્લેટફોર્મ હોય, અને એમાં આ પ્રકારની માહિતી હોય? પ્રવીણ, મને લાગે છે કે લેક્સ ફ્રીડમેન એને છે ને માનનીય વડાપ્રધાને એક બહુ જ લાંબો ઇન્ટરવ્યુ આપ્યો અને સ્વાભાવિક રીતે ગોદી મીડિયામાં એ ઇન્ટરવ્યુ પછી છે ને ચાલ્યા કરે આપણે ત્યાં અમેરિકન રશિયન એને છે ને અથવા રશિયન અમેરિકન એને એમણે ઇન્ટરવ્યુ આપ્યો. એ ટેકનોલોજીસ્ટ છે અને એના પેરેન્ટ્સ એ રશિયા તૂટ્યું, યુએસએસઆર તૂટ્યું, એના પછી અમેરિકા ગયા. મને લાગે છે કે માનનીય વડાપ્રધાનના મિત્ર જેમના સંતાનોને રમાડી આવ્યા હમણાં, આપણે ત્યાં બહુ મોટો ધંધો પણ એમને આપવાની દિશામાં પગલાં ભરાયા. ભારતમાં એમની ટેસ્લા કાર કે પછી એરટેલ અને જીઓ સાથે સ્ટારલિંકની ના જે કરાર થયા એ બધું થયા પછી પણ જે આ ગ્રોક 3 એ જે કમાલ કરી દીધી એ નરેન્દ્ર મોદીને માટે માથાનો દુખાવો થઈ ગયો છે, સાચું કહું તો. કારણ કે હવે છે ને એ જે જુઠ્ઠાણાઓની આખી ફેક્ટરી ચાલતી હતી એ ફેક્ટરી, અને હું આપે જે કહ્યું એમાં થોડો સુધારો કરું, આરએસએસ હેઝ નેવર પાર્ટિસિપેટેડ ઇન ફ્રીડમ મૂવમેન્ટ. હું બહુ અધિકૃતપણે આ કહી રહ્યો છું. આરએસએસ એક ઓર્ગેનાઇઝેશન તરીકે ક્યારેય આઝાદીની લડાઈમાં એણે ભાગ નથી લીધો, એ વાત હું બહુ અધિકૃતપણે કહી રહ્યો છું. અને એ વાત છે ને આ ગ્રોક 3 કહી રહે છે. એટલે હકીકતમાં એવું છે કે ભાઈશ્રી ના છોકરાઓને રમાડી લીધા એમણે. મને લાગે છે કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની જ્યારે વાત હોય, મંત્રણાઓની વાત હોય, ત્યારે છોકરાઓ ત્યાં આગળ હાજર ન હોય અથવા તો એમને રમાડવાના ન હોય. જ્યારે ફ્રાન્સમાં ડીજે વાન્સના છોકરાઓનો જન્મદિવસ ઉજવાય ત્યારે માનનીય ત્યાં આગળ ઉપસ્થિત હોય. અમેરિકામાં જ્યારે મંત્રણા, ગંભીર ટ્રેડ મંત્રણા ચાલતી હોય અને શું થયું એ ખબર નથી પાછું, ત્યારે છે ને છોકરાઓ હોય ત્યાં. અને આ બધું થયા પછી પણ જાણે કે પારિવારિક સંબંધો હોય એમ એના પછી બધી અસર આ ગ્રોકે છે ને નાબૂદ કરી દીધી. પેલો 3 કલાકનો ઇન્ટરવ્યુ જે એમણે જે આપ્યો, કારણ કે ભારતમાં તો એમણે એકેય પ્રેસ કોન્ફરન્સ લીધી હોય એવું મને તો સ્મરણ નથી. આપને કદાચ સ્મરણ હોય તો આપ કહી શકો. નહીં, એ સવાલ પણ પૂછાયો ને, એમાં જો કે જવાબ નહોતા આપ્યા, અમિત શાહે આપ્યા હતા, અને એ તો પબ્લિક ડોમેનમાં છે. બટ ઓબ્વિયસ એક્ઝેક્ટલી. અને મને લાગે છે કે આ છે ને ગ્રોક 3 એ જે રીતે એણે છે ને આ તરખાટ મચાવ્યો છે. મેં પણ ઘણા બધા સવાલો પૂછ્યા છે, રાજકીય બિન રાજકીય. હમણાં જ તમે છે ને મોઢવાડિયાની વાત કરતા હતા ત્યારે મેં મોઢવાડિયાના સંદર્ભમાં પણ એક સવાલ પૂછી લીધો. પણ આમાં જે જવાબો મળી રહ્યા છે એ જવાબોને ચેલેન્જ કરવા અઘરા છે. બીજું, જે લોકો ભક્તગણ છે એ લોકોએ ગાળો બોલવાનું ચાલુ કર્યું, તો ગ્રોક 3 એ છે ને ગાળો સામે બોલવાનું ચાલુ કર્યું. એને બેન કરવાની વાત આવી તો તમે એને બેન કઈ રીતે કરવાના છો? એને બેન તો તમે કરી શકો એમ છો નહીં, કારણ કે એ તો રહેશે જ અને પબ્લિક ડોમેનમાં હશે.
એટલે મને લાગે છે કે આ મારી પાસે તો ઘણા બધા સવાલો એને પૂછાયા છે, એ સવાલો અને એના જવાબો એ પણ છે, પણ હું માનું છું કે આ એક સારું છે કે કમસે કમ જે વોટ્સઅપ યુનિવર્સિટી જુઠ્ઠાણા ફેલાવવા માટે છે ને જે કામ કરતી હતી એની સામે છે ને એક આ ગ્રોક 3 એની પાસેથી સાચી વિગતો આપણને મળી શકે છે, અને સાચી વિગત ના હોય તો તમે ચેલેન્જ કરો ને, એ કે છે. નહીં સાહેબ, આમાં એવું છે કે ઘણી વખત જાણે કે ટ્વિટર એક્સ થઈ ગયું, ઘણી બધી બાબતોમાં, ઘણી બધી ઘટનાઓમાં ટ્વિટર સામે પેલા કડકાઈથી સરકારે પગલાં પણ લીધા, નિર્દેશ પણ ગયા છે, અમુક પોસ્ટો હટાવવાની પણ વાત કરી છે, અકાઉન્ટ ડિલીટ એ તો કરવું જોઈએ. જે ખરેખર ફેક અકાઉન્ટ છે, આમ તો ફેક અકાઉન્ટ શોધવા જઈએ તો આઈટી સેલ ઘણી નીકળશે Absolutely. પણ એ થયા છે. પણ શું અત્યારે એ પરિસ્થિતિ છે? આપણે અમેરિકા મુલાકાતની વાત કરી, ટેસ્લા અહીંયા આવે છે, અથવા સ્ટારલિંકના પેચઅપ લાઇનઅપની વાત થઈ રહી છે, આ બધું છે બિઝનેસ છે, ઇન્ડિયા આટલું મોટું માર્કેટ છે, રાજકીય ઈચ્છા શક્તિ પણ એમાં હોય. હવે આ બધી જ પરિસ્થિતિમાં એવું પ્લેટફોર્મ આવે છે જે બધાને ગોથા ખાતું કરી દે છે 3 દિવસમાં. આ કદાચ કોઈએ વિચાર્યું હશે બેક ઓફ ધ માઇન્ડ કે આવું પણ થઈ શકે, અને આ તો સોશિયલ મીડિયા છે કે ઓવરનાઇટ આ માધ્યમનો કે આ પ્લેટફોર્મનો આટલી ઉત્સુકતાથી ઉપયોગ કર્યો, અને કદાચ વર્તમાન ભાજપ સરકાર સામે જ આટલા સવાલો, એમ કે જો કે સવાલ તો સરકાર સામે જ હોય જે સત્તામાં છે, અને એવા સવાલો પૂછાઈ રહ્યા છે જે સવાલો છેલ્લા 10 વર્ષથી સૌથી વધારે ચર્ચામાં છે, ડિબેટેબલ છે. તો આ બેક ઓફ ધ માઇન્ડ ક્યાં હશે કે આવું કંઈ પણ થઈ શકે છે, અથવા તો તમે જે વાત કરી છે કે હવે આની અસર ઓછી કરવા માટે અથવા તો કોઈ બીજો રસ્તો કાઢવા માટે પણ શું હવે વિચાર હશે કે ચાલતું રહેવા દેવાશે? નહીં, આનો રસ્તો કાઢવા માટેનું ચિંતન તો શરૂ થઈ ગયું હશે, એ નિશ્ચિત વાત છે. કારણ કે આ તો છે ને બહુ જ, એટલે સત્તા પક્ષને છે ને બહુ ડેમેજ કરે એમ છે, કારણ કે એમના જુઠ્ઠાણાઓ જે છે એ જુઠ્ઠાણાઓને આ બેનકાબ કરે છે. એટલે સ્વાભાવિક રીતે પહેલી વાત તો એ છે કે એ આને છે ને કઈ રીતે બંધ કરવું, એલન મસ્કને છે ને કઈ રીતે સમજાવીને ભાઈ આ તું બંધ કર, એવું એને કઈ રીતે સમજાવવું. એલન મસ્ક તો ગાંડા જેવો માણસ છે, અને હું તો એમ માનું છું કે જે ગાંડો માણસ હોય ને એ જ ઇતિહાસ સર્જી શકે છે. ટ્રમ્પભાઈ પણ આપણને આમ અડધા ગાંડા જેવા જ લાગે છે, પણ એ દુનિયા આખીને હલાવી નાખે છે, અને એની સાથે છે ને ભાઈ આ એલન મસ્ક છે. હવે એલન મસ્કને માટે તો ધંધો છે, અને એને છે ને એને રોકવા માટેની કોશિશ છે ને એ આપણા દેશમાં થતી હશે સ્વાભાવિક રીતે, અને સત્તાધીશો તરફથી પણ થતી હશે. પણ એલન મસ્ક શું પોતાની એનું આ પ્લેટફોર્મ એ બંધ કરી દેશે? સવાલો તો છે જ, કારણ કે આમાં એલન મસ્કના વિશે પણ તમે સવાલ પૂછો કે ભાઈ એની કેટલી ગર્લફ્રેન્ડ છે, એના કેટલા બાળકો છે, એની કેટલી પત્નીઓ છે. 14 બાળકોની વાત, એમાં 4-5 તો બાળકો લઈને રોજ આવે છે વ્હાઇટ હાઉસમાં, એ આપણે જોઈએ છીએ. પણ એના વિશે, એલન મસ્ક વિશેના સવાલો તમે પૂછો તો એને જવાબ આપે, એ ક્યાં ના પાડે છે. પણ આપણે માનનીય વડાપ્રધાને એકવાર કહેલું, એ આઈ, અમારે ત્યાં આઈ એટલે માતા, એમણે પાછું કહેલું કે અમેરિકા અને ઇન્ડિયા, એ રીતે જોડેલું પાછું. મને લાગે છે કે રાહુલ ગાંધીએ એઆઈ વિશે છે ને ઘણું લાંબુ વ્યાખ્યાન આપેલું, અને પાર્લામેન્ટમાં પણ એણે ઘણું બધું કહ્યું કે આપણે શું કરવું જોઈએ, એનાથી નોકરીઓ જશે, એનાથી નોકરીઓ વધશે, શું થશે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ, અથવા તો એનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે એની વાત, અથવા એના જે નકારાત્મક પરિબળો છે અથવા તે અસરો છે એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ, એ દિશામાં આપણે જવું પડે. મને લાગે છે કે આ તો છે ને રાક્ષસ છે, હું તો એને રાક્ષસ કહું છું. એને કઈ રીતે તમે રોકી શકશો એ કહેવું જરા મુશ્કેલ છે. એટલે સોશિયલ મીડિયા એ બેધારી તલવાર છે, અને ઘણી બધી નેગેટિવિટી પણ આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ છે. અને ટેકનોલોજીના યુગમાં જ્યારે તમે કદાચ એક્સપેરિમેન્ટ કરવા જાઓ, ભલે આ દેશમાં કદાચ સરકાર ગૌરવ લેતી હોય કે આટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા, પણ એટલા જ સાયબર ફ્રોડના કેસીસ આવે છે જેમાં કોઈ હાથ પકડવા તૈયાર હોતું નથી. હવે આ જ સોશિયલ મીડિયા જ્યારે વિશ્વસનીયતા અથવા તો માહિતીની વિશ્વસનીયતામાં સવાલ ઊભો કરે છે, એની સામે જ્યારે ગ્રોક જેવું પ્લેટફોર્મ આવે છે તો એને પોઝિટિવ વેમાં જોવું જોઈએ.
તમે તો કહ્યું કે નહીં, સત્તાને જ્યારે ચેલેન્જ થાય છે કોઈ પણ દેશમાં, વર્તમાન સરકારને પણ ચેલેન્જ થઈ રહી છે ઘણા બધા સવાલોમાં. જો સત્તાને અનુકૂળ ન હોય તો કદાચ સત્તા વિચારે છે, મનોમંથન પણ શરૂ થઈ ગયું હશે. પણ સવાલ બિઝનેસનો પણ છે, જે તમે એલન મસ્કની વાત કરી, તો વર્તમાન સ્થિતિમાં શું એ સરકાર છે? કેમ કે સામે જેની આપણે વાત કરી રહ્યા છે, જે તમે ગાંડા ઇતિહાસ લખે એની વાત કરી રહ્યા છીએ, એ છેલ્લા 15 દિવસમાં 2 એવા નિર્ણય તો આવી ગયા. તો અહીંયાથી પણ શું વિપક્ષ માટે વિપક્ષ જે સતત કહી રહ્યું છે, વિપક્ષ માટે પણ એક પ્લેટફોર્મ કે અથવા તો એક જુસ્સો પૂરનારું એક એવી ઇવેન્ટ ઘટિત થઈ રહી છે શું વર્તમાન સમયમાં આ પ્લેટફોર્મના રૂપમાં? નહીં, મને એવું લાગે છે કે જેમ ચાઇના છે, તો ચાઇના છે ને એ રોકી શકે છે. ચાઇના એ પોતાના જ પ્લેટફોર્મ ઉપર જ અલાઉ કરે છે ત્યાં આગળ, બરાબર. આપણે ડેમોક્રેટિક કન્ટ્રી છીએ, આપણે ચાઇના નથી, એટલે આપણા માટે એ રોકવાનું મુશ્કેલ છે. એક. બીજું, માનનીય વડાપ્રધાન પોતે છે ને એ એલન મસ્કની કંપનીઓને લઈ આવ્યા છે, અધરવાઇઝ એ અલાઉ કઈ રીતે કરે? બરાબર. સ્ટારલિંકની આપણે વાત કરીએ છીએ તો એ તો એમણે જ અલાઉ કરી છે ને, અને એ અલાઉ કરી છે એટલા માટે એની તમામ અસરો એ તો આપણે સહન કરવાની આવશે. આપણે ચાઇના નથી, આપણે નોર્થ કોરિયા નથી, આપણે તાનાશાહ કન્ટ્રી નથી. અને તાનાશાહ કન્ટ્રી હોઈએ તો પણ આપણે છે ને કઈ રીતે રોકી શકીએ આને? કારણ કે આ તો સેટેલાઇટથી કામ કરશે. ડેટા પ્રાઇવસી વાળી વાત આવી જે અત્યારથી ચર્ચામાં છે, કદાચ સંસદમાં મુદ્દો ચર્ચાયો, લીડર ઓફ ઓપોઝિશન જે વાત કરી રહ્યા છે, ઘણા બધા તજજ્ઞો, ટેકનોસેવી લોકો વાત કરી રહ્યા છે, જે આ લાઇનઅપ થવું છે. ડેટા પ્રાઇવસી હંમેશા છેલ્લા અમુક વર્ષોથી આ મુદ્દો બહુ ગંભીરતાથી ચર્ચામાં રહ્યો છે. કેટલું મહત્વ મળે છે બીજા નંબરની વાત છે. તો એ મુદ્દો પણ હવે સૌથી વધારે ડિબેટમાં આવશે, અથવા તો લોકોની અવેરનેસ માટે પહોંચવો જોઈએ. સ્ટારલિંક સાથે જ્યારે લાઇનઅપ થવું છે, કદાચ આ બી સૌથી વધારે ટોકેટિવ મુદ્દો બની શકે ઇન્ડિયન મને પોલિટિક્સમાં. પહેલી દ્રષ્ટિએ તો એટલે હું માનનીય વડાપ્રધાન અથવા તો સત્તા પક્ષને માટે છે ને આ નેગેટિવ બાબતો બહાર આવે છે, અથવા તો સાચી વાતો બહાર આવે છે, એને એક્સપોઝ કરતી બાબતો બહાર આવે છે એટલે નહીં, પરંતુ સાચી વાત એ છે ને પ્રકાશમાં આવવી જોઈએ, એ તો હકીકત છે. લોકશાહી દેશની અંદર તમે છે ને, અને કોઈ પણ સત્તામાં હોય, ધારો કે તમને ખ્યાલ છે કે તેલંગાણાની અંદર ત્યાંનો મુખ્યમંત્રી જો 2 પત્રકારોને એમની ધરપકડ કરે, હા, જો કે એ બહુ જ ગંદી ભાષા માનનીય મુખ્યમંત્રીને માટે વપરાતી હોય અને એને છે ને ટેલિકાસ્ટ કરતા હોય, તો મને લાગે છે કે એ એક્શન લઈ શકે. પરંતુ તો પત્રકારોની ધરપકડ થતી હોય તો એ આપણે તો વખોડીએ છીએ, બરાબર, પણ સાચી વાતને દબાવવાની દરેક કોશિશ કરે છે. સાચી એટલે દરેક સત્તાધીશ એ પોતે છે ને સાચી વાત બહાર ન આવે એવી કોશિશમાં તો રહે જ છે. પછી આ પક્ષ હોય કે પેલો પક્ષ હોય, આપણે કોઈ આ પક્ષ કે પેલા પક્ષની વાત નથી કરતા. તમામ શાસકો એ સત્યને છે ને કચડવાની કોશિશ કરે છે, કારણ કે એમને છે ને સાચી વાત જો બહાર આવે તો તમે હમણાં જ કહ્યું કે કેટલી જમીન કોણે દબાવી છે, ગોચરની જમીન કોણે દબાવી છે, એની યાદી જો એ આપે અને એમાં છે ને આપણા રાજકીય નેતાઓના નામ આવતા હોય તો પછી છે ને મને લાગે છે કે રાજકીય શાસકો એ કઈ રીતે સહન કરી શકવાના. એટલે સ્વાભાવિક રીતે એ લોકો છે ને સપ્રેસ કરવાની કોશિશ કરે. પણ હું તો એમ કહું છું કે આ લોકશાહી માટે વધારે સારી વાત છે કે સાચી વાત છે ને બહાર આવશે. અને એલન મસ્ક પોતે કહે છે કે એના વિશે પણ ભલે ને પૂછે, એલન મસ્ક વિશે પણ ભલે ને પૂછે, એમ કે જે એનો કરતા હરતા છે. એટલે હું તો એ રીતે જોઉં છું કે આ સાચી વાત બહાર લાવવાની કોશિશ, અને બીજું જે ફાઇલોમાં દબાયેલી વાતો છે, જે છે ને તમે કહો છો એમ આરટીઆઈ ની અંદર અત્યારે છે ને આરટીઆઈમાં આપણે માહિતી માંગીએ તો આપણને માહિતી મળતી જ નથી. એ કાં તો સેક્શન 8 હેઠળ આ માહિતી છે ને એ વ્યક્તિગત છે એટલા માટે ન આપી શકાય. આ માહિતી એમ કે પ્રમાણપત્ર હરિદેસાઈ આટલું ભણેલો છે કે નહીં એની માર્કશીટ ભાઈ રજૂ કરો ને. હરિદેસાઈ પોતે રજૂ કરવી જોઈએ કે એનું છે ને સર્ટિફિકેટ, પીએચડી નું સર્ટિફિકેટ સાચું છે કે ખોટું. લેટ ઇટ બી ઓન ઇન પબ્લિક ડોમેન. શાના માટે છુપાવવાની જરૂર છે? આ છે ને એ છુપાવવા નહીં દે.
અને એ દ્રષ્ટિએ હું માનું છું કે લોકશાહી મૂલ્યોને છે ને એ ઉજાગર કરે છે. ઓકે, કારણ કે આ ગુજરાતમાં તમે આરટીઆઈની વાત કરી છે કે જ્યારે ક્રોપ કટિંગના આંકડા, જ્યારે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રીનું નામ જે યોજના સાથે જોડાયેલું છે, અનફોર્ચ્યુનેટલી ગુજરાત સરકારે એ યોજનાને નકારી દીધી, અમલવારી નથી કરી શકી. હજુ વીમા કંપનીઓનો કાટલો પકડીને ઉઘરાણી નથી કરી શકી સરકાર. એ પણ એક વાસ્તવિક તથ્ય છે. એમાં એક આરટીઆઈ થઈ હતી કે ક્રોપ કટિંગના આંકડાથી અંદાજો આવે કે કેટલું નુકસાન છે, એ હિસાબથી તમે વળતર આપ્યું છે કે નહીં. તો ક્રોપ કટિંગના આંકડા પણ નહોતા આપવામાં આવ્યા અને જવાબ કંઈક એવો વિચિત્ર મળ્યો હતો કે જાણે દેશના સાર્વભૌમત્વને એ અસર કરે છે. ક્રોપ કટિંગના આંકડા, તમારા ખેતરમાં તલ કે મગફળી છે, એનું ક્રોપ કટિંગ સરકારની જે તે એજન્સી કરીને ગઈ છે. મારે એ તથ્ય જોઈએ છે, નુકસાની કેટલી છે ઓન રેકોર્ડ. એ જો ન મળી શકતા હોય તો સવાલ ચોક્કસ થાય. પણ હરીબા, અહીંયા એક આ પૂરા સંદર્ભમાં અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે, આપણે અમેરિકા કે કોઈ પણ દેશની મુલાકાતની વાત કરી, ઘણી વખત આપણે વિશ્વગુરુને આ બધું હવે નારા બદલાઈ ગયા છે. કારણ કે જે દેશમાં કદાચ 81 કરોડ લોકો અત્યારે 5 કિલો અનાજ પણ નપતા હોય ને આપણે વિશ્વગુરુની વાત કરતા હોઈએ તો એ કોન્ફ્લિક્ટ થાય છે. એ પ્રજા અનુભવે છે. બે છેડામાં ભેગા કરવામાં ઊંચી નથી આવતી પ્રજા, કેમ કે જવાબદારીઓ એટલી છે, એમની વ્યક્તિગત સમસ્યાઓ પણ એટલી બધી છે. પણ જ્યારે કોઈ બે દેશના વડા મિત્ર હોય, મિત્રતા ભૂતકાળમાં પણ આપણા દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે બીજા દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ સાથે થઈ છે, પણ એક વ્યક્તિગત મિત્રતા અને એક ફોરેન ડિપ્લોમેસી. હવે આ ફોરેન ડિપ્લોમેસીમાં આપણે કહીએ છીએ અમેરિકા આપણો આટલો સારો દેશ છે, અમેરિકા જે કંઈ પણ ટેરિફ મુદ્દે રોકડું પરખાવી ગયું. ઝેલેન્સ્કીનો પછી મુદ્દો આવ્યો કે આપણે કહીએ કે વિશ્વની 57મી નંબરની અર્થવ્યવસ્થા જો રોકડું પરખાવી શકતી હોય વ્હાઇટ હાઉસમાં જઈને, તો આપણે કેમ મગનું નામ મરી નથી પાડતા. પણ એ જ મહાસત્તાના નજીકમાં જે પણ ઉદ્યોગપતિ કે જે ધનિક વ્યક્તિ હોય, જેનું દુનિયામાં એક અલાયદી ઓળખ છે, એ મિત્રતા અને ફોરેન ડિપ્લોમેસી, આ ઘણો બધો ફરક છે. તો આ પરિસ્થિતિમાં ખરેખર હાથ પાછો ખેંચવો ક્યાંથી અને કઈ રીતે ખેંચવો, શું એ પણ દુવિધા છે? પ્રવીણ, આમાં બહુ સ્પષ્ટ છે. પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં એવી એક માન્યતા છે અને સામાન્ય પ્રજા છે ને એવું માને છે કે ઓહો, એમ કે ત્યાં કમલા હેરિસ છે ને ઉપરાષ્ટ્રપતિ થઈ ગયા, આપણા ભારતીય મૂળના છે એટલે આપણે તો લાભ જ લાભ છે. અથવા તો ઉષાબેનના વર ત્યાં આગળ છે ને ડીજે વાન્સ, એ છે ને ઉપરાષ્ટ્રપતિ થઈ ગયા એટલે આપણને ફાયદો જ ફાયદો છે. આ છે ને બધી હંબગ વાતો છે. ભારતમાંથી જે લોકો પોતાની નાગરિકતા છોડીને અમેરિકાની નાગરિકતા લે છે, એ લોકો એમની નિષ્ઠા અમેરિકા પ્રત્યે જ છે, ભારત પ્રત્યે નથી. આ છે ને હું બહુ સ્પષ્ટપણે કહી રહ્યો છું. હું જ્યારે એનઆરઆઈ બોર્ડનો ચેરમેન હતો ત્યારે અમારા એનઆરજી ભવનની અંદર એક ઓવરસીઝ બીજેપીના પ્રેસિડેન્ટ એ રોકાયા હતા. એ છે ને ભારતીય પાસપોર્ટ ધરાવતા હતા, ભારતીય નાગરિકતા ધરાવતા હતા, એમના પત્ની અમેરિકી નાગરિકતા ધરાવતા હતા. આ જે છે એમની નિષ્ઠા છે ને અમેરિકા પ્રત્યે છે. એટલે આમાં એવું છે કે કોઈ તમે હગિંગ કરો, ગળે મળી જાઓ એટલે તમે છે ને તમારા મતદારોને તમે ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરો છો, પણ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં એનો કોઈ અર્થ નથી. આ બહુ સ્પષ્ટ છે. બીજું, ટ્રમ્પભાઈ, તમને ખ્યાલ છે એક નાના દેશના યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત દેશ, એના રાષ્ટ્રપતિને એ છે ને લેવા માટે દરવાજે છે ને બહાર આવીને ઊભા હતા. મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એમના ફ્રેન્ડ છે એમ કહે છે, એમને લેવા માટે એમણે કર્મચારીને મોકલી આપી હતી. મને લાગે છે મારા દેશનું એ અપમાન છે. હું પોતે એવું અનુભવું છું કે મારા દેશનું અપમાન છે. અને બીજું, આપણે બહુ સરસ વાત કરી, ઝેલેન્સ્કીએ કહી દીધું, બીજા લોકોએ કહી દીધું, ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોને કહી દીધું, ઓ તમે છે ને ખોટી વાત નહીં કરો મિસ્ટર ટ્રમ્પ. પણ મારા પ્રાઇમ મિનિસ્ટરને એ કહેવાની હિંમત નથી. ધંધો એ ધંધાની રીતે જુદી વાત છે. આ છે ને રાષ્ટ્રપતિની સાથે જ્યારે મંત્રણા થાય છે ત્યારે એમણે કહ્યું, એ વખતે મને લાગે છે એમની બોડી લેંગ્વેજ તમે જોઈ હશે કે એમ કે બંને દેશના વડાઓ જ્યારે મળે ત્યારે છે ને વ્યક્તિગત આવી વાતો નથી થતી.
એ વાત કયા સંદર્ભમાં હતી એ આપણે બધા સમજીએ છીએ અને પ્રજા પણ હવે સમજવા માંડી. અદાણીના સંદર્ભમાં હતી, એ સીધો સવાલ, કેમ કે ઇન્ડિયન મીડિયા નહોતું ત્યાં, ઇન્ટરનેશનલ Absolutely. મીડિયા હતું, અને કદાચ એ થયું પણ ખરા કે આ પ્રકારનો સવાલ પૂછાઈ પણ શકે. અને બીજું ટ્રમ્પે કહ્યું કે આઈ મિસ યુ ઇન સપ્ટેમ્બર. એ ગોદી મીડિયાની અંદર એ ભાગ છે ને કાપી નાખવામાં આવ્યો. આઈ મિસ યુ ઇન સપ્ટેમ્બર એટલા માટે કે ટ્રમ્પે છે ને પેલી ટ્વીટ કર્યું હતું, માય ફ્રેન્ડ મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી. અને ભાઈશ્રીને એમ લાગતું હતું કે કમલા હેરિસ જીતે છે એટલે તો મળ્યા નહીં. અને ટ્રમ્પ તો છે ને એ બાબતમાં તો છે ને જરા તુંડ મિજાજી છે. એને તો બહુ સ્પષ્ટપણે ત્યારે 2 એપ્રિલ આવવા દો. આટલા બધાને દોડાવ્યા છે. જયશંકર ત્યાં આગળ જઈને કેટલાય દિવસ છે ને રાહ જોઈ. ગોયલ ગયા, પિયુષ ગોયલ ગયા. શું થયું? 2 એપ્રિલ આવશે ટેરિફની બાબતમાં. અને મારા પ્રાઇમ મિનિસ્ટરની સામે એ કહે છે કે બ્રિક્સ ઇઝ ડેડ. અરે બ્રિક્સના આપણે સંસ્થાપક છીએ. બ્રાઝિલ અને ઇન્ડિયા એ છે ને બ્રિક્સની કરન્સી આપણે પ્રપોઝ કરીએ છીએ. અને માય પ્રાઇમ મિનિસ્ટર ઇઝ નોટ રિએક્ટિંગ ટુ ધેટ. બાંગ્લાદેશનો સત્તા પલટો એ અમેરિકાને ઈશારે થાય છે. અને એ છે ને પાછો ટ્રમ્પ એમ કહે છે કે મોદીજી વિલ હેન્ડલ ધેટ. એટલે આ તો કેવું કહેવાય, મને લાગે છે કે આપણે એસર્ટિવલી કહેવું જોઈએ, કારણ કે આપણે સોવરીન કન્ટ્રી છીએ, આપણે એના ગુલામ નથી. આપણામાં એ હિંમત હોવી જોઈએ. 56ની છાતી એને કહેવાય કે એ છે ને જે ફ્રાન્સના મેક્રોને વાત કરી, ઝેલેન્સ્કીએ જમવાનું છોડીને નીકળી ગયા, એ વાત છે. ઓકે, બહુ સારી વાત કરી. આમ તો ઘણા બધા વિષયો છે અને આજે ગ્રોફ ઉપર ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કેમ કે એ માહિતી પહોંચે અથવા જે ચર્ચાઈ રહ્યું છે એની અસરો શું પડી રહી છે, શું પડી શકે છે બિઝનેસના સંદર્ભમાં, ભારતીય રાજકારણના સંદર્ભમાં, અને તમને જેમાં સૌથી વધુ રુચિ છે કે તમને માહિતી મળે અથવા તમારા દિમાગમાં જે સવાલ છે એ સવાલને કઈ રીતે ગ્રોક રિએક્ટ કરે છે. કેમ કે એક્સપેરિમેન્ટ ઘણા બધા કરી રહ્યા છે. એ તો ગ્રોકે પણ નહીં વિચાર્યું કે ઇન્ડિયામાં આવા પણ એક્સપેરિમેન્ટ થઈ શકે, પણ આ ઇન્ડિયા છે. આ એ વાત અલગ છે કે જ્યારે આ બધું જ થયું અમેરિકામાં, તો યુએસએસઆર અથવા તો રશિયા વિશે જે જવાહરલાલ નહેરુને ભૂતકાળમાં સવાલ પૂછાયો હતો, ખબર છે કે રશિયા આપણું જૂનું મિત્ર હશે, છતાં પણ જવાબ મળ્યો હતો અને જવાબ મળ્યા પછી તાળીઓનો ગડગડાટ પણ હતો. તો આ બધી કમ્પેરિઝન થતી રહે છે. અને જ્યારે ઇતિહાસના પુસ્તકો વાંચવાનો સમય ન હોય, એ લોકોને એટલો સમય તો ગ્રુપમાં મળી રહેશે. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, પણ અપેક્ષા રાખીએ કે પોઝિટિવ વેમાં જ્યારે લોકશાહીમાં કોઈ માહિતી મેળવવાનો દરેક પાસે અધિકાર છે અથવા તો સવાલ કરવાનો અધિકાર છે, જો અમુક પ્રતિબંધો અને અમુક મર્યાદાઓ વર્તમાન સરકાર કે કોઈ પણ સરકારોમાં હોય તો પછી એ વિકલ્પ પણ બને છે કે અમારે માહિતી ક્યાંથી મેળવવી. કદાચ શું એ તરફ ગ્રોથ જઈ રહ્યું છે અથવા તો આવનાર સમયની ટેકનોલોજી જઈ રહી છે. કેમ કે આની સ્પર્ધામાં જે પણ એન્જિન આવશે, કદાચ એ સ્પર્ધા ત્યાં પણ હશે તો આનાથી બેટર કંઈક પીરસવાનો પ્રયાસ કરશે. જોવાનું શું છે પોઝિટિવ. તો મોદીજીના મિત્રે માસ્ટર સ્ટ્રોક જે માર્યો છે એની અસરો અને અવાજો ક્યાંથી આવે છે, વર્તમાન સમયમાં આવી તો રહ્યા છે, પણ આવનાર સમયમાં ક્યાંથી સંભળાય છે, તો આ રિએક્શન ક્યાંથી આવે છે, જોવું રોચક રહેશે. ધન્યવાદ ડૉક્ટર હરિ દેસાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.